મારું એવું કોઈ બેકગ્રાઉન્ડ પાછળ હતું નહીં કે જે મને સપોર્ટ કરી શકે. મણિયારો આયો ઘરના એ આંગણે ને કાઈ આયો યા હાડી વાળો મેઘ. દીકરીના જન્મથી લઈ અને એની વિદાય સુધીની આ જર્ની લાડકડી રે મારા આંગણાનું ફૂલ મારી લાડકડી. દરેક પ્રકારના મ્યુઝિક ગમે, એવું નહીં કે હું ફોકમાં જોડાયેલું, મને ફોક જ નથી. લીલી તુવેર હુકી તુવેર એના બોધ્યા ભારા રે રેશમી રૂમાલ વાળા રેશમી રૂમાલ વાળા. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. એ જાગને જાદવા. મિત્રો, આ પ્રભાત્યું નરસિંહ મહેતા દ્વારા રચાયેલ આ પ્રભાત્યું આટલા વર્ષોથી, સદીઓથી આપણા માટે આપણા સંગીતની એક ઓળખ રહ્યું છે. એનું કારણ જાણો છો? કારણ કે આ પ્રભાત્યું એ ઓળખ છે આપણા લોકસંગીતની. એ પ્રકાર છે આપણા લોકસંગીતનો. લોકસંગીત એટલે લોકોનું સંગીત, લોકો માટેનું સંગીત, લોકો દ્વારા રચાયેલું સંગીત. અને ગુજરાતી લોકસંગીતે તો પોતાનો ડંકો આખા વિશ્વમાં વગાડ્યો છે. એવો વગાડ્યો છે કે અત્યારે આખું એ વિશ્વ ગુજરાતી લોકસંગીતનું દીવાનું છે. અને એવા જ લોકસંગીતને જીવંત રાખનાર, એને આગળ વધારનાર લોક ગાયકો પણ અવારનવાર આવ્યા છે અને એમણે ગુજરાતી લોકસંગીતને એક નવો જ રંગ આપ્યો છે. એવો જ નવો રંગ ચડાવનાર એક યુવાન ગાયક, લોકગાયક કે જેમણે ગુજરાતી લોકસંગીતમાં પાલનપુરથી આવી અને એક અલગ જ માહોલ બનાવ્યો. અને આજે એમના લાખો દીવાનાઓ છે કે જે એમના સંગીતને માણે છે અને એમને જાણે છે. તો ચાલો આજે એમને વધુ જાણીએ, માણીએ. આજે આપણી સાથે ઉપસ્થિત છે એવા જ લોકલાડીલા લોકગાયક નીતિનભાઈ બારોટ. કેમ છો નીતિનભાઈ? મજામાં? બસ મજામાં એકદમ. જો નીતિનભાઈની મજા એ છે કે હજુ તો મેં એમને એ કહ્યું અને એમણે સંગીતની શરૂઆત કરવાની શરૂઆત કરી દીધી. તો સર પ્લીઝ હવે આપણે વિલંબ ના કરીએ, કંઈક થઈ જાય. કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાનલો એ કાના રહી ના શકું તમ વિના. વાલા મને માવા મને દ્વારિકા દેખાડ કોડીલા કાનલો હે વાલા રહી ના શકું તમ વિના. એ હા ઊંચા દેવળ દ્વારિકાના જી ઓજી અને આથમણે દરબાર લો. ઊંચા દેવળ દ્વારિકાના જી અને આથમણે દરબાર લો. નીચે ગળે ગોમતીજી નાદ થાય છે સીતારામનો એ વાલા રહી ન શકું તમ વિના. વાલા મને દ્વારિકા દેખાડ કોડીલા કાનલો એ વાલા રહી ન શકું તમ વિના. એ માવા રહી ના શકું તમ વિના. વાહ, ક્યા બાત હે. આજે જેટલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમની સવારની અદ્ભુત શરૂઆત આપણે કરી છે. તો નીતિનભાઈ, આપના અવાજની એક વાત મેં નોંધી કે એમાં બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે, એક મીઠાશ છે. તો આ મીઠાશ એ ક્યાંથી આવી અને કેવી રીતે આપ સંગીતમાં આવ્યા? મને બાળપણથી જ આમ તો ભણવામાં જો કે મારું સારું હતું, પણ રસ છેકથી મારો લગાવ મ્યુઝિકમાં પહેલેથી. અને મારું એવું કોઈ બેકગ્રાઉન્ડ પાછળ હતું નહીં કે જે મને સપોર્ટ કરી શકે. પણ મારા મમ્મી ભગવતીબેન એમનું નામ છે, એ ગાતા. અમારે પ્રાદેશિક ગાણાઓ હોય, ગીતો હોય, ગામમાં કોઈ નાની મંડળીના ગરબા હોય. આપનું કયું ગામ સાહેબ અને ક્યાંથી? એ ગામ કેવું છે? આપને ત્યાં આ કલ્ચર ખરું લોક સંગીતનું? કેવી રીતનું છે ત્યાં માહોલ? હા, ના એવું ગામમાં કોઈ વાતાવરણ હતું નહીં, પણ અમારા મમ્મી ગાતા
અને ગામમાં નવરાત્રિ થાય એટલે મારા મમ્મીને સ્પેશિયલ બધાએ બોલાવે. સદરપુર ગામ છે પાલનપુરની બાજુમાં મારું, જી. ત્યાં હું મોટો થયો. એટલે મારી મમ્મી જોડે હું જઉં અને સાંભળું જૂના ગરબા, જૂના ગીતો, એ બધું. પછી ધીમે ધીમે મને પણ ગાવાનો મને એક શોખ જાગ્યો કે મારે કંઈક આમાં કરવું છે. અને પછી ધીમે ધીમે મેં ગામમાં ગાવાનું ચાલુ કર્યું. આજુબાજુના ગામવાળા મને બોલાવે. એમ કરતાં કરતાં થોડું મારા વિસ્તારમાં મારું ચાલુ થયું. પછી મેં થોડુંક એમાં શીખવાનું ચાલુ કર્યું. મારા પાલનપુરમાં 1-2 ક્લાસીસ સારા હતા, ત્યાં મેં શીખવાનું ચાલુ કર્યું. અમારે યોગેશભાઈ પુરુબિયા એક બહુ સારા સંગીતકાર છે પાલનપુરના, એમના ફાધર જોડે મેં થોડાક શરૂઆતમાં ક્લાસીસ કર્યા અને પછી ધીમે ધીમે મારું સંગીતમાં ચાલુ થયું. બહુ સરસ. તો આપ શાસ્ત્રીય સંગીત શીખ્યા એમની પાસે, રાગદારી કે પછી સુગમ કે ફોક? ના, શરૂઆત મારી ફોકથી જ થઈ. જી. પછી પાછળથી હમણાં છેલ્લા 4-5 વર્ષમાં મેં અમુક જે રાગોનો યુઝ કરી શકાય ગુજરાતી ફોક સંગીતમાં, એવા રાગો મેં પાટણમાં એક જ્યોતિનભાઈ વ્યાસ છે, એમને મેં ગુરુજી કરી અને એમની જોડેથી મેં થોડુંક નોલેજ લીધું છે રાગોનું. બહુ સરસ. તો આપે કહ્યું એમ આપની શરૂઆત એવી રીતે થઈ કે આપની માતાજીને જોઈને આપ ઇન્સ્પાયર થયા, આપે પ્રેરણા લીધી કે એ બહુ સુંદર ગાય છે તો મારે પણ ગાવું છે. તો પહેલા આપના પ્રેરણા સ્ત્રોત તો આપના મમ્મી જ રહ્યા છે. બિલકુલ. પણ પછી બીજું કોણ, એવા કયા સિંગર, એવા કયા લોક ગાયક કે જેને જોઈને આપને થતું કે મારે એક વખત આવી રીતે ગાવું છે, કે આમને તમે એમને ફોલો કરતા હો, એવો કોઈ? હા, શરૂઆતમાં એ વખતે મેં ચાલુ કર્યું એટલે મને ત્યારે હાલના જે યંગ જનરેશનના કલાકાર છે એ બધા કોઈ હતા નહીં. હા, એ વખતે ગુજરાતમાં મોટું નામ ગણીએ તો પ્રફુલ્લભાઈ દવે અને હેમંતભાઈ ચૌહાણ, બિલકુલ. બંને મારા બહુ એ વખતના પ્રિય. અને હેમંતભાઈની ગરબાની સૂરમંદિરમાંથી બધી કેસેટો દર વર્ષે આવતી, એટલે એમને હું બહુ સાંભળતો. અને પ્રફુલ્લભાઈ દવેના આ બંને મને બહુ પ્રિય હતા એ સમયના. અત્યારે ઘણા બધા કલાકારો છે. અત્યારે મને ગમતા હવે કીર્તિદાનભાઈ ગઢવી છે અને બીજા પણ ઘણા, કારણ કે હવે તો બધું સરસ બધું માહોલ ફોક સંગીત બહુ જ હવે વિસ્તર્યું છે, બધા લોકો સુધી પહોંચે. શરૂઆત મેં આ બંને કલાકારોને સાંભળીને મેં આમાંથી શીખવાના પ્રયત્ન. બિલકુલ. તો એમનું કોઈ ગીત થઈ જાય છે, તમે હંમેશા જ્યાં પ્રસ્તુતિ કરવા જતા હો ત્યાં ગાતા હોય, એમનું કોઈ ગીત થઈ જાય બંને કલાકારોમાંથી કોઈનું? ઘણા બધા પ્રફુલ્લભાઈના તો એ લોકોના ઘણા બધા ગીતો છે, હેમંતભાઈ ચૌહાણના પણ ઘણા બધા ગરબા છે, પણ પ્રફુલ્લભાઈના ઘણા લોકગીતો છે, એમાંથી એકાદ યાદ કરી. જી જી જી. સૈયર મોરી રે ચાંદાને પછવાડે, હે આવો સૂરજ કેદી ઉગશે રે લોલ. એ સૈયર મોરી રે ઉતારાનો કરનારો, એ મારો જાદવરાય ક્યારે આવશે રે લોલ. એ આવશે સાતમને સોમવારે આઠમની અધરાતે રે લોલ. આવશે સાતમને સોમવારે આઠમની અડધી રાતે રે લોલ. સૈયર મોરી રે ચાંદાને પછવાડે, આવો સૂરજ કેદી હે ઉગશે રે લોલ. વાહ વાહ વાહ. બિલકુલ એ જ રજૂઆત છે, પણ તમારો કંઠ એટલો મીઠો, એટલો અલગ છે કે પ્રફુલ્લભાઈનું ગીત તો યાદ આવે જ, પણ હવે આ ગીત મને તમારા અવાજમાં યાદ રહી જશે, એટલો સુંદર તમારો અવાજ છે. હવે તમારી જે જર્ની નીતિનભાઈ રહી છે, એમાં તો ઘણી તમે સ્ટ્રગલ કહી શકાય કે એક નામ ઊભું કરવા માટે એક નાનકડી જગ્યાએથી એક વ્યક્તિ નીકળી અને આજે અહીં સુધી પહોંચ્યા છો. તો એ શરૂઆતના દિવસો કેવા હતા કે જ્યારે તમે કહ્યું એમ કે બીજે પણ ગાવા જતા, ધીમે ધીમે પાલનપુરની બહાર શરૂ કર્યું, એ દિવસો કેવા હતા? એ કેવા પ્રકારનું કામ હતું? એને સ્ટ્રગલ કહી શકાય? એ કેવા પ્રકારની હતી સ્ટ્રગલ? સૌનકભાઈ બહુ કરી છે મેં. અત્યારે તો ડિજિટલ જમાનો આવી ગયો છે. અત્યારે નવા ગાયક હોય, નવા સિંગર હોય, એમને માર્કેટમાં આવવું હોય તો એકદમ ઇઝી રસ્તો છે. યુટ્યુબનું માધ્યમ છે, સોશિયલ મીડિયાનું માધ્યમ છે. પણ જ્યારે મારી શરૂઆત થઈ ત્યારે કોઈ કંપનીમાં કે કેસેટમાં કે ગાવું બહુ અઘરી વાત હતી, કારણ કે એ બધી ઓફિસ અને બધું નેટવર્ક અમદાવાદમાં. હવે અમારું તો છેવાડાનું ત્યાં બનાસકાંઠા, ત્યાંથી અહીંયા કઈ રીતે આવું, શું કરવું. પણ શરૂઆત નાના પાયાથી ચાલુ કરી મેં. મને 10મા ધોરણમાં અતિશય પછી મને એમ થઈ ગયું મારે મ્યુઝિકમાં કંઈક કરવું જ છે. એ વખતે હું 10મા ધોરણ ભણતો અને ભણવામાં મારું ધ્યાન પૂરેપૂરું હતું, પણ સંગીતનો પણ એવો ને એવો લગાવ હતો મારો. પછી મારા મધર ફાધરને વાત કરી. મારી પરિસ્થિતિ બહુ વીક એ ટાઈમે. અમારે નાની કરિયાણાની દુકાન મારા ફાધર ત્યાં ગામમાં ચલાવે ને મારી મમ્મી એમાં સપોર્ટ કરે ને એવી રીતે મારું ગુજરાન ચાલતું. અને હું મોટો અને મારાથી
નાનો ભાઈ પ્રકાશ અને અમારી એક નાની બેન, અમે 3 ભાઈ બહેન. એટલે પરિસ્થિતિ બહુ નાજુક, પણ વાયા પછી ગામમાં એક બે જણને પૂછ્યું અને એક ક્લાસીસની મને મેં જે વાત કરી ને હમણાં યોગેશભાઈના ફાધર એ શીખવતા, એમની જોડે હું ગયો અને થોડું ઘણું મેં એમની જોડે ચાલુ કર્યું. પછી યોગેશભાઈ નાનું ગ્રુપ એ વખતે એમનું મ્યુઝિકલ ચલાવતા, તો એમાં મને કે તું ગાઈશ, તો મેં એમાં હા પાડી અને ધીમે ધીમે એમાં મેં ગાવાનું ચાલુ કર્યું. પછી નાના મોટા પ્રોગ્રામો હાથે મને મળવાનું બધું ચાલુ થઈ ગયું. પછી એ સમયે અહીંયા અમદાવાદમાં કોટેમોર ટવકિયા નો એક એપિસોડ ચાલુ થયો હતો નવા ગાયકોના શોધ માટે. એમાં મેં ભાગ લીધો. તો એમાં માતાજીની ભગવાનની દયાથી હું છેક ફાઇનલમાં હું રનર્સઅપ, એટલે કે એકદમ વિનર નહોતો થયો, પણ છેલ્લે લગભગ 3-4 એપિસોડમાં હું એમાં ગયો હતો. અને ત્યાંથી મારી પછી બધી ઓળખાણો હાથે થોડું બધું ચાલુ થયું. પછી તો કેસેટોમાં મને ચાન્સ મળ્યો અને પછી બધું સરસ ચાલવા લાગ્યું. જી બિલકુલ. એટલે એ વખતે આપ એ સમયથી એની વાત કરી રહ્યા છો જ્યારે કેસેટ્સ બહાર પડતી હતી, રેકોર્ડિંગ સ્ટુડિયો બકાયદા કેસેટ કરતા હતા અને એ કેસેટ લોકો સુધી. તો એ કાળ અને અત્યારના કાળમાં શું ફેર છે? અત્યારે બંને ટાઈમમાં શું ફેર છે? ગાયક તરીકે તમે શું જુઓ છો? ઘણો બધો ફરક છે. આમ એ વખતે જે સ્ટ્રગલ, કારણ કે અત્યારના ગાયકોમાં કેવું છે કે સંપૂર્ણ જે શીખવું હોય એ સ્ટ્રગલથી જ આવતું હોય છે. અને અત્યારે ઘણા બધા ગાયકો એવા હોય છે, એકાદ ગીત એમનું ચાલી જાય તો એ સુપરહિટ થઈ જતા હોય, પણ એમને જૂનું નોલેજ, જૂના ગીતોની ખબર કે સંગીતની જ્ઞાન એમને વધારે પડતું મેળવી નથી શકતા કે માધ્યમ. અને અમે જે રીતે આવ્યા છીએ એ રીતે અમે બધું અનુભવ કરતા બધાને સાંભળતા શીખતા એટલે અત્યારે અમારી પાસે માતાજીની ભગવાન દયાથી બધો ખજાનો મળી રહે. ટૂંકમાં કોઈ જૂનું ગીત ગાવું હોય, નવું હોય, અત્યારના વર્ઝન બધું મળી રહે. એટલે આમ જોઈએ તો સારું છે. ને આમ જે સ્ટ્રગલની રીતે પહેલા જે કરતા હતા એ નથી અત્યારે જોવા મળતું. અચ્છા. તો નીતિનભાઈ, હવે પાછું મને ઈચ્છા થાય છે કે તમારા કંઠનો જાદુ જરા ફરીથી છવાય કાનમાં. તો આપે આપના નામ હેઠળ આપ ગાયક બન્યા ત્યારે કયું પહેલું ગીત ગાયેલું કે જેનાથી આપની ઓળખાણ બની, એ જરા પ્રસ્તુત થાય તો? હા, એટલે આમાં એક વસ્તુ હું કહેવાનું, મારે 10મા પછી મેં પીટીસી નો 2 વર્ષ કોર્સ કર્યો હતો. હું શિક્ષક થવાને પાત્ર, અને પછી મને જોબ પણ મળી ગઈ પ્રાઇમરી સ્કૂલમાં. અને એ વખતે મારો 2500 રૂપિયા શરૂઆતમાં ફિક્સ પગાર, અને પાલનપુરથી લગભગ 85 કિલોમીટર મને જોબ મળી થરા બાજુ. એટલે ત્યાં મારું મ્યુઝિકનું સ્ટ્રગલ ચાલે, એક બાજુ નોકરી સાચવવાની, ઘર પરિવાર સાચવવાનો, કારણ કે આર્થિક સ્થિતિ પણ એવી મજબૂત અમારી નહોતી. પણ તેમ છતાંય ત્યાં થરાથી હું આવું પાલનપુર, અને એ વખતે મને ગાવાના 200 રૂપિયા મળે. એટલે સાંજે 5 વાગે સ્કૂલ પૂરી કરીને હું 6 વાગે નીકળું થરાથી, અને બસમાં આવું એટલે 8-9 વાગે મારો પ્રોગ્રામનો સમય થાય. એ પૂરો કરી સવારે 3-4 વાગે હું ફ્રી થઉં. બસ સ્ટેન્ડમાં 2 કલાક મારે ટાઈમ પાસ કરવાનો, પાછું સવારે બસ પકડીને પાછું નોકરી પર જવાનું. એટલે આ રીતની મેં સ્ટ્રગલ કરી હતી. અને પછી એ દરમિયાન મારો અવાજ સાંભળ્યો. અમારે અહીંયા મહેસાણામાં એક કંપની છે કોમલ મ્યુઝિક કરીને, એ વખતે બહુ સરસ ચાલતી. અત્યારે તો હવે ડિજિટલ થઈ ગયું. એ વખતે એનું બહુ નામ હતું, અને એ લોકોએ મારો અવાજ ક્યાંકથી સાંભળ્યો અને એમણે મને એક કેસેટ ગાવા માટે મને બોલાવ્યો. એ વખતે ફોનના માધ્યમ પણ હતા નહીં, રૂબરૂ માણસ આપણને કે અથવા તો કોઈ બીજા દ્વારા મેસેજ મોકલાવે. અને એ રીતે મને એમણે મહેસાણા બોલાવ્યા, મને કે એક આલ્બમ તમારે ગાવાનું છે. તો મેં કીધું હું ગાઈશ. તો એ આલ્બમનું નામ હતું બેવફા હાલી પરદેશ. અને અત્યારે પણ ગવાય છે એ ગીત, મારા મનડાના મીત મેં તો બાંધી છે, જન્મો જન્મની ભૂલ. હા, અને એ વખતે એ સોંગ મેં ગાયું, ને એ સોંગ એ બહુ રેકોર્ડ કર્યો સોનુભાઈ એ વખતે કોલર ટ્યુનમાં. અને એમાં એ કંપની બહુ જબરજસ્ત કમાણી કરી હતી. બિલકુલ. એ ગીત અમે બહુ ગાયા, રેકોર્ડ વાળું ગીત છે. અત્યાર સુધી બધાને ગમે છે, અને બધા એનું વર્ઝન નવા વેસ્ટર્નમાં બધા કરીને ગાય પણ છે. એ ગીત મૂળ મારું અને કવિતા દાસનું એ વખતે ગાયું. એટલે એ તમને સંભળાવું. ત્યાંથી મારી શરૂઆત થઈ છે. ઓ મારા મનડાના મિત મેં તો બાંધી છે પ્રીત, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. ઓ મારા તન મનમાં તું, દિલની ધડકનમાં તું, સાથ જન્મો જન્મનો ભૂલાશે નહીં, સાથ જન્મો જન્મનો ભૂલાશે નહીં. ઓ મન તારા વિના હવે ગમશે નહીં, આ જીવ જાશે પણ તુજને ભૂલાશે નહીં. ઓ મારા મનડાના મોર, મારા ચિતડાના ચોર, મારા જીવન તણો આધાર છે તું, મારા જીવન તણો આધાર છે તું,
મારા મનડાના મિત મેં તો બાંધી છે પ્રીત. વાહ સાહેબ વાહ. મને યાદ છે બરાબર કે આ ગીત જ્યારે આવ્યું ત્યારે બધા લોકો, તમે જેમ કીધું એમ ઘણા બધાની કોલર ટ્યુન હા આ થઈ ગયેલી અને એટલા લોકો આ ગીતને ગાતા હતા અને તમે કહ્યું એમ એના વર્ઝન્સ પણ બહુ બધા લોકોએ ગાયા છે અને એ લોકો પણ હિટ થઈ ગયા છે. તો સર આ જે વાત થઈ કે આપે 200 રૂપિયા એક વખત ગાવાના મળતા હતા અને આજે ભગવાનની દયાથી આપની મહેનતથી આપ આ મુકામ પર છો કે જ્યાં લાખો લોકો આપને ફોલો કરે છે. તો હવે આપના વર્તનમાં, આપના અપ્રોચમાં સંગીત પ્રત્યેના કોઈ ફેર આવ્યો છે કે હજુ નીતિન બારોટ એના એ જ છે જે એ વખતે પેલા બસ સ્ટેન્ડ પર 2 કલાક પસાર કરતા હતા? ના સોનકભાઈ, એમાં એવું છે કે હું એનો એ જ છું અત્યારે. નેચર વાઇઝ મારામાં કોઈ એવો ફરક પડ્યો નથી, કારણ કે હું આમ પહેલેથી મને ચાહકો પણ ઘણી વાર કહેતા હોય કે તમારે આમ રહેવું જોઈએ, આવા કપડાં પહેરવા જોઈએ, આ રીતે એન્ટ્રી કરવી જોઈએ, પણ મને એ મગજમાં ઓછું બેસે છે. એટલે હું સિમ્પલ સરળ રીતે મારા કાર્યક્રમો કરું છું. લોકો મને ચાહે છે, પ્રેમ આપે છે, બરાબર. સરસ આપણું ચાલે છે, એટલે એ બધી વસ્તુમાં હું ઓછું માનું છું. ફક્ત એટલું ધ્યાન રાખું કે મારો પ્રોગ્રામ હોય તો મારી પૂર્ણ તૈયારી સાથે મારે જવું, લોકોને રાજી કરવા, અને એમને જ્યાં સુધી મજા ના આવે ત્યાં સુધી. ટાઈમનો પણ એવો બાદ હું રાખતો નથી. જ્યાં સુધી બધાને મેરેજનો પ્રોગ્રામ હોય કે કોઈ માતાજીનો હોય, જ્યાં સુધી બધાને મજા આવે ત્યાં સુધી, કારણ કે આપણી ફરજ છે, આપણે એવા સ્વીકાર્યું છે લોકોને રાજી કરવાનું, તો એમને સંપૂર્ણ રીતે હું રાજી કરવાના પૂરા પ્રયત્ન અત્યારે કરતો હોઉં છું. વાહ. તો તમે આ પ્રોગ્રામની વાત કરી, તો પહેલાના પ્રોગ્રામના માહોલમાં ને હવે શું ફેર પડ્યો છે? પહેલા આપ જે પ્રોગ્રામ કરવા જતા હશો, હવે પ્રોગ્રામો થાય, શું ફેર પડ્યો છે? હવે અત્યારે થોડુંક જનરેશનમાં ચેન્જ થાય છે અનુકભાઈ. એ વખતનું થોડું જનરેશન અને જે લોકો હતા સારું સાંભળવાનો આગ્રહ રાખતા હતા, જૂના માણસો ને એ બધા. બિલકુલ. અત્યારે થોડુંક અમને એવી તકલીફ પડે છે કે સારું સાંભળવા વાળા વર્ગ થોડોક ઓછો થયો છે. એમને અત્યારે જે પેલા ધબાધબી વાળા ગીતો આવે એ બધા વધારે સાંભળવા હોય છે, અને ધીરજ ખૂટી છે લોકોની. જે શાંતિથી પહેલા અમારા ડાયરાનો કાર્યક્રમ હોય કે એ બધું શાંતિથી આમ પબ્લિક બેસીને સાંભળે, બરાબર. એમને ધીરજ હોય કે ના આના પછી કંઈક સારું આવશે, આના પછી કંઈક સારું આવશે, કલાકારને ખીલવવાનો એ પૂરો મોકો આપતા હતા. હવે અત્યારે એ નથી. હા. અત્યારે એકદમ ફાસ્ટ ધબાધબી, જે તરત જ લોકોને જે fast. ગમતું હોય એ જ પીરસી દેવાનું. જે અમારી ઈચ્છા હોય અમે ના ગાઈ શકીએ, બરાબર છે. અને એમની જે ઈચ્છા છે એને પ્રાધાન્ય અમારે પહેલું અત્યારે આપવું પડતું છે. એટલે એટલો ફરક પડ્યો જનરેશનમાં. બિલકુલ બિલકુલ. તો આ જે આપે પછી આપની જર્ની પહોંચી કે આપને કોમલ મ્યુઝિકે અપ્રોચ કર્યો, આપે આ સુંદર યાદગાર અમર થઈ ગયેલું ગીત ગાયું એમના માટે, પછી કે આપનું આ ગીત હિટ થઈ ગયું, પછી શું બદલાયું આપને? આપના તરફનો લોકોનો જે અપ્રોચ હતો એમાં શું ફેર પડ્યો? પછી તો સરસ આખા ગુજરાત લેવલે આનું બસ આ ફર્સ્ટ મારું આલ્બમ. એના પહેલાં મેં નાના મોટા આલ્બમ અમે ત્યાં યોગેશભાઈ પુરબિયા અને એમની જોડે મેં કર્યા હતા. એ ત્યાં અમારે પાલનપુર પૂરતા જ સરસ બધા ચાલ્યા હતા, ગરબાના આલ્બમ બધા. રાસ રચૈયા એક ત્યાં સુપરહિટ અમારે ચાલ્યું હતું, અને એ બધા ચાલતા હતા. પણ પછી આ ગીતથી એક ટર્નિંગ પોઈન્ટ આખા ગુજરાતમાં મને બધા લોકો ઓળખતા થઈ ગયા. એટલે કાર્યક્રમ પહેલાં હું ત્યાં પાલનપુર પૂરતા જ મારા ચાલતા હતા. પછી આ લોકો અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં બધા લોકો મને બોલાવવા લાગ્યા. એટલે એકદમ અચાનક મારામાં એ વખતે પરિવર્તન આવ્યું. મને બહુ મજા આવી. વાહ. તો દોસ્તો, અત્યારે એકદમ સાલસ, એકદમ શરમાળ પ્રકૃતિના નીતિનભાઈ મારી પાસે બેઠા છે, જે એમના અવાજથી, એમના સુરોથી એમનો પરિચય આપે છે અને વાતો કરે છે. તો એવા સુરો આપણે ફરી માણવાના છે, પણ અત્યારે એક વિરામનો સમય છે. મળીએ વિરામને પેલે પાર. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને મારા બહુ ગમતા ગાયક નીતિનભાઈ બારોટ મારી સાથે બેઠા છે, અને અમે લોકો બહુ જ સુંદર ગીતો વિશેની ચર્ચાઓ કરી રહ્યા છે અને ગીતો માણી પણ રહ્યા છીએ એમના કંઠે ગવાયેલા. તો નીતિનભાઈ, મને તો એક બહુ સરસ તક તમારી સાથે જોડાવાની પહેલાં પણ મળી છે. બહુ જ સુંદર એક આલ્બમ દીકરી નામે આપનો હતો, અને એમાં મને અભિનય કરવાની તક મળેલી દીકરીના પિતા તરીકે. પણ મને યાદ છે એ કમ્પોઝિશન, એ શબ્દો અને એ જે આપે એમાં અવાજ પૂરીને પ્રાણ પૂરી દીધેલો, તો આખી વાત આંસુ આવી જાય જોનારને દીકરીની વિદાય સમયે. તો એ દીકરીવાળું જે ગીત છે, જરા સાહેબ જો થઈ જાય તો મજા પડે. હા, એ આપણો પરિચય રીતનો છે કે તમે સરસ કલાકાર છો, મારી જેમ તમે પણ બહુ સરસ કલાકાર છો, અને મારા જ સોંગમાં આપણે એ વખતે મળવાનું થયું હતું. બિલકુલ. બહુ સરસ આપે એક્ટિંગ કરી હતી. એ ગીત અત્યારે પણ લોકો બહુ વખાણે છે. જી. ફરમાઈશ પણ આવે છે અને લોકોને બહુ પ્રિય છે એ ગીત. એટલે બે લીટી એની પણ સંભળાવી દઉં દીકરી વિશેનું. લાડકડી રે મારા આંગણાનું ફૂલ, મારી લાડકડી.
લાડકડી રે મારા આંગણાનું ફૂલ મારી લાડકડી. હો ઘરમાં કરે કિલ્લોલ મારી લાડકડી. હો ઘરમાં કરે કિલ્લોલ મારી લાડકડી. લાડકડી રે મારા આંગણાનું ફૂલ મારી લાડકડી. લાડકડી રે મારા આંગણાનું ફૂલ મારી લાડકડી. વાહ, ક્યાં વાત હે. એ બધી યાદો તાજી થઈ ગઈ. એક દીકરીના જન્મથી લઈ અને એની વિદાય સુધીની આ જર્ની જે આ ગીતમાં આપે બહુ જ સુંદર રીતે આલેખી હતી. મજા પડી ગઈ. તો સર હવે એવું છે કે આ તો આપની વાત થઈ કે આપે કેવી રીતે આ નામના મેળવી અને કેવી રીતે લોકચાહના મેળવી છે. હવે એક વાત એ જાણવી છે કે આપે જે આ કાર્યક્રમો કર્યા, આ થોડીક મજાકની વાત છે કે આ જે કર્યા કાર્યક્રમો એમાં કોઈ એવો યાદગાર પ્રસંગ, કારણ કે આપણે બધા કલાકારો જ્યારે મંચ પર હોઈએ ને ત્યારે ઘણા બધા એવા પ્રસંગ બનતા હોય છે કે જે આપણે જ યાદ કરીને હસતા હોઈએ છીએ. તો એવો કોઈ યાદગાર પ્રસંગ છે કે તમને મજા પડી ગયો કે આ તો અણધાર્યું બની ગયું? ઘણી વખત એવા ઘણા અનુભવ, કારણ કે આ ફિલ્ડ એવું છે સનુકભાઈ કે એમાં સારા નરસા માઠા દરેક પ્રકારના અનુભવ આપણને થતા હોય આ ફિલ્ડમાં. અને ખબર નહીં પણ ભગવાન આપણને સહનશક્તિ પણ વાળાને કે આપણે બધું સહન પણ કરી શકીએ છીએ. કલાકાર થોડો બધા કરતાં ડિફરન્ટ અને થોડો અલગ પણ હોય અને ઘડાયેલો પણ હોય. ઘણા બધા અઢળક અનુભવો થયા છે. ઘણીવાર એવું થાય અમારે પ્રોગ્રામમાં એક દિવસ હોય અને ભૂલમાં એક દિવસમાં 2 પ્રોગ્રામ લેવાઈ ગયા, એવા પણ ઘણીવાર બનાવ બાય મિસ્ટેક થઈ જાય એવું ક્યાંક નોંધવામાં કે એ રીતના કંઈક. તો એકવાર મારે એવું બનેલું કે મેં એક જ દિવસના 2 પ્રોગ્રામ લઈ લીધા. હવે બંને પાર્ટીઓ મને માને નહીં, પછી મને ખબર પડી કે આવું ગોટાળો થઈ ગયો છે. તો મેં બંને પાર્ટીઓને જાણ કરી, પણ એમાંથી એક પણ માનવા તૈયાર નહીં. પછી એક કાર્યક્રમ મારો ઊંઝા અને એક અહીંયા અમદાવાદમાં, અને હું મુસીબતમાં મુકાઈ ગયો. પછી હાના કરીને મેં આ લોકોને કન્વિન્સ કર્યા અમદાવાદવાળાને કે હું રાત્રે આવી જાઉં છું તમારા પ્રોગ્રામમાં. પછી મેં ઊંઝાવાળો કલાક ત્યાં હાજરી આપીને ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કર્યા અને હું આવ્યો અમદાવાદ. અને મને એમ કે જબરજસ્ત હવે માહોલ એવું તંગ થઈ ગયેલું કે અહીંયા કદાચ મારે જોખમ પણ, કારણ કે આ બધી પ્રજા અત્યારે ગુસ્સામાં હોય કે આવ્યા નહીં હતું નીતિનભાઈ. પણ તેમ છતાં એ લોકોએ અહીંયા રાત્રે હું 1:30-2 વાગે જે હું પ્રોગ્રામમાં પહોંચ્યો, પબ્લિક બધી રાહ જોવે, બધું પબ્લિક ઓડિયન્સ એટલું બધું, આયોજકો પણ અને મારી રાહ. એ વખતે મારા બધા આલ્બમ બહુ સુપરહિટ ચાલતા, એટલે ચાહના પણ એવી બધાની. પણ તેમ છતાં એ લોકોએ એટલો બધો મને પ્રેમ આપ્યો અને ફૂલહાર પહેરાવીને મને જે મારી એન્ટ્રી કરાવીને જબરજસ્ત. આપણને એમ થાય કે ઓહો આટલો બધો પ્રેમ, એવું થાય કે આટલા આપણે લેટ પડ્યા, સમય ચૂકી ગયા, તેમ છતાંય લોકોનો આટલો પ્રેમ, આપણને આટલા હાર પહેરાવે છે જી, આવી રીતે આપણને. એટલે બહુ મજા આવે કે આટલો બધો લોકોનો પ્રેમ. એવા ઘણા બધા અનુભવ થાય એમાં. જોકે માઠા અનુભવ મને ઓછા થયા છે સનુકભાઈ, કારણ કે મેં પહેલાં પણ વાત કરી કે મારા એક નેચર વાઇઝ આજ સુધી દરેક કલાકારોના જીવનમાં ક્યાંક એવું બનતું હોય, પણ ભગવાનની દયાથી મારા જીવનમાં એવો એક પણ કાર્યક્રમ સનુકભાઈ નથી કે મારે ક્યાંક ભાગવું પડ્યું, દોડવું પડ્યું, ટિકિટ શોમાં હા તે બંધ કરવો પડ્યો કાર્યક્રમ, એવું ક્યારે લોકોનો અઢળક પુષ્કળ પ્રેમ મને મળ્યો છે. એ કદાચ મારા નેચર વાઇઝ હોય કે કદાચ મારા સ્વભાવના લીધે હોય, એવું બિલકુલ બિલકુલ એવું જ હોય સાહેબ. આપણો સ્વભાવ એવો હોય એટલે લોકો આપણને આપણી આવી કોઈ ક્ષતિ થઈ ગઈ હોય એને માફ કરી દેતા હોય છે. તો આપ જ્યારે મંચ પર જાઓ અને કોઈ એમ કે નીતિનભાઈ તમારું ગમતું કંઈક સંભળાવો, તો નીતિનભાઈ શું સંભળાવે? ઘણા બધા કીધું. મને સોનકભાઈ દરેક પ્રકારના મ્યુઝિક ગમે. એવું નહીં કે હું ફોકમાં જોડાયેલું, મને ફોક જ પ્રત્યે, મને દરેક ક્લાસિકલ વાગતું હોય તોય મને ગમે. મણિરાજભાઈ બારોટ આપણા થઈ ગયા, એમના જે પ્રાદેશિક ઉત્તર ગુજરાતના ગીતો એ પણ આપણને સાંભળવામાં મીઠા લાગે, ગમે. કોઈ પણ વસ્તુ હોય, હિન્દી સોંગ હોય, એ બધું સારું છે મ્યુઝિક, કોઈ વસ્તુ ખરાબ નથી. કોઈ પણ પ્રકારનું મ્યુઝિક આપણને સારું છે, એનો વર્ગ બધાનો કદાચ અલગ અલગ હોય, બાકી બધી વસ્તુઓ સારી છે. એટલે મને દરેક પ્રકારના મને મ્યુઝિક ગમે છે. પણ તેમ છતાંય તમે કહો છો તો 1-2 ફરમાઈશ. બિલકુલ. હમણાં ગીત ચાલે છે, 1-2 ગીતો એવા સંભળાવી દઉં. ચોક્કસ. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે. વાલા થોડો હરખ તો દેખાડ,
બળેલા ને ના તું બાળ વાલા હરખ તો દેખાડ બળેલા ને ના તું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે એ દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે. વાહ. તો નીતિનભાઈ, આ બધા જે શબ્દો હોય એ તમે ગીત કેવી રીતે પસંદ કરો કે મને આ ગીત હવે બનાવવું છે, આના પર કંઈક કામ કરવું છે, એવું કેવી રીતે પસંદ કરો? એમાં બધા ઘણા બધા રાઇટરો અત્યારે સારા છે, પહેલાંય હતા. મારું જે મનડાના મીત ને એ બધું છે, અમારે એક બળદેવસિંહ ચૌહાણ કરીને તો બહુ સારું લખતા, અત્યારે પણ લખે છે એમની જોડેથી. એટલે અમે અત્યારે બીજા બધા મનુભાઈ રબારી છે અને એક દર્શનભાઈ બાજીકર, ઘણા બધા ગીતકારો છે, એ લખતા હોય છે. એમની જોડે સિલેક્શન બધું હોય જે લખીને એમને મૂકેલું હોય. પછી આપણી ચોઈસ પ્રમાણે અમે પસંદ કરીએ, પોતપોતાનો દરેક કલાકારનો જે ટેસ્ટ હોય એ પ્રમાણે એ ચોઈસ કરે. અમે એમની જોડે મિટિંગ ગોઠવીએ, મળીએ અને અમુક વાર કંપનીમાં અમારું એગ્રીમેન્ટ પણ હોય છે, એટલે રિક્વાયરમેન્ટ કંપનીની પણ હોય કે આ પ્રકારનું ગીત તમે જોઈએ બનાવજો. તો ઘણીવાર એમની ચોઈસ પ્રમાણે પણ બનાવવું પડે અને ઘણીવાર અમારી પોતાની ચોઈસ પ્રમાણે પણ અમે બનાવતા હોઈએ છીએ. તો ટ્રેન્ડ વિશે જ મારે વાત કરવી હતી કે આ ટ્રેન્ડ જે ચાલતા હોય છે, તો હમણાં આપે આ બધા બદલાતા ટ્રેન્ડ છે એમાં શું નોંધ્યું છે, એ કેવી રીતે બદલા, અને આપ કેવી રીતે એને એવું માનો છો કે જે ટ્રેન્ડ ચાલતો હોય એવું જ ગાવું જોઈએ, કે પછી આપ એવું માનો છો કે ના આપણે ગાઈએ પછી એ ટ્રેન્ડ બની શકે? હા, એવું થાય. લગભગ કલાકારો મોટાભાગના જે ટ્રેન્ડ ચાલતો હોય એમાં જ રહેવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ થોડુંક અમુક સિદ્ધાંતો મેં મારા મૂક્યા નથી. એમ કે અત્યારના જે સિંગરો બધા હોય એ પ્રમાણે હું નથી કરતો, મારું અલગ, મને ગમે તો જ હું રેકોર્ડિંગ કરું. બરાબર. અને થોડુંક મર્યાદિત રાખવાનો પૂરો પ્રયત્ન કરું છું કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણું કલ્ચર જે ગુજરાતી સંગીતનું છે. કારણ કે પહેલાં આપણા બધા જે પ્રફુલભાઈ છે, હેમંતભાઈ છે, આટલું બધું સરસ આપણને આપી ગયા હોય તો ટૂંકમાં આપણે એ સ્તર સુધી કદાચ ના પહોંચીએ, પણ એ થોડુંક જાળવવાનો પ્રયત્ન પણ બિલકુલ કરવો જોઈએ. એટલે એ મારા લેવલે હું કરું છું કે ચોઈસ કરતી વખતે હું પૂરેપૂરું ધ્યાન રાખતો. પ્રેમના ગીતો હું ગાઉં છું, એવું નથી કે નથી ગાતો, પણ એમાંય લિમિટેશન વસ્તુ કે એકદમ વલ્ગર ના લાગવી જોઈએ. કારણ કે ઘણીવાર ઘરના ફેમિલી સાથે લોકો સાંભળતા હોય, જાહેર કાર્યક્રમમાં પણ આપણે એ ગીત ગાવાના હોય, તો એ પ્રમાણે હું મારું ધ્યાન રાખું છું. બીજા પોતાની રીતે બધા કામ કરતા હોય. હવે મણિરાજભાઈની વાત કરી, મારા બહુ ગમતા કલાકાર છે, તો એમનું કંઈક કોઈ એક? હા, એમના તો અદ્ભુત બધા ગીતો. કારણ કે એમના વિશે વાત કરીએ તો પ્રફુલભાઈ દવે એમને લાયેલા લોન્ચ કરેલા મણિરાજભાઈ, બિલકુલ, અને બહુ સુરીલો કંઠ. મણિરાજભાઈની એમની વાત જ ના થાય. એમણે અદ્ભુત ગીતો ઉત્તર ગુજરાત, હજુ પણ બધા સિંગરો અમારા જેવા બધા ગાયકો એમના ગીતો ગાય છે. બિલકુલ. એવા એમણે લોકગીતો ગાયા છે, એવા મણિયારોની શરૂઆત પણ એમણે ઘણા બધા ગીતો છે. તો એમનો મણિયારો જ આપણે થોડોક યાદ કરીએ. ચોક્કસ, કેમ નહીં. મણિયારો આયો ઘરના એ આંગણે ને કાઈ આયો યા હાડી વાળો મેઘ એ હું તો તને વારુલ્યા જીઓ મણિયારા એ હું તો તને વારુલ્યા જીઓ મણિયારા. હે હે મણિયારાના હાથમાં ભમર એ ભાલુડો ને કાઈ મણિયારાના હાથમાં ભમર એ ભાલુડો ને કાઈ ખભે શિરોહી તલવાર એ હું તો તને વારુલ્યા જીઓ મણિયારા એ હું તો તને વારુલ્યા જીઓ મણિયારા. ઘણા બધા ગીતો છે. લગ્ન ગીત પણ એમનું એક મને બહુ ગમે છે. એ લીલી તુવેર હુકી તુવેર લીલી તુવેર હુકી તુવેર એના બોધ્યા ભારા રે રેશમી રૂમાલ વાળા રેશમી રૂમાલ વાળા લીલી તુવેર હુકી તુવેર લીલી તુવેર હુકી તુવેર એના બોધ્યા ભારા રે રેશમી રૂમાલ વાળા રેશમી રૂમાલ વાળા. ઘણા બધા ગીતો. તમે રેશમી રૂમાલની વાત કરી અને તમારો રેશમી કંઠ છે સાહેબ, મજા પડી ગઈ છે. આજની આ સવાર છે એ બધા માટે યાદગાર થવાની છે, કારણ કે તમારું જે વ્યક્તિત્વ છે ને એ ખરેખર એટલું સરળ છે કે મને એ વાત આજે સમજાય છે કે ખૂબ સરળ રહીને પણ માત્ર પોતાના કામને, પોતાના પ્રોફેશનને વફાદાર રહીને અને
અમુક નિયમો સાથે પણ તમે એટલી સરસ પ્રસિદ્ધિ મેળવી શકો છો અને એ પ્રસિદ્ધિને પચાવીને પણ એટલી સરળતાથી જીવી શકાય છે. એનું ઉદાહરણ છે નીતિનભાઈ બારોટ. આપ આવ્યા, ખૂબ આનંદ થયો સાહેબ, અને ફરી મળીશું જ. આપના કંઠનો જાદુ અમે ઈચ્છે છે કે બધા સુધી આ જ રીતે પહોંચતો રહે અને અમે જે રીતે આપના ચાહક છીએ એ રીતે કાયમ માટે આપના સંગીતને અવિરત માણતા રહીએ. થેન્ક યુ વેરી મચ સર. અને મિત્રો, બસ તો પછી આજના ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજની સવારને તો સરસ બનાવી દીધી. આવતીકાલની સવારને સુંદર, સુમધુર અને અદ્ભુત બનાવવા માટે ફરી આપની સામે આ જ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપો.